8 મેથી મેટાના મોટા ફોટા જેમાંથી આવેલા જે વિડીયો શેર અને પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ કરવામાં આવતી પર્સનલ એડ અને હવે પ્રાઇવેટમાં રહે છે નહીં. અને મેટા એપને લીધેલા આ મોટા નિર્ણયની જાણકારી અને બ્લોગર પોસ્ટમાં આપવામાં આવી રહી છે. મેટા એપમાં ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટમાં મેસેજમાં ડીએમમાંથી એન્ડ અને ડુએટમાંથી એપ્લિકેશન જે એનએક્સિસ E2G નો સુવિધાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. કે મેટા એના બ્લોગર પોસ્ટ દ્વારા પુષ્ટિ કરે છે કે E2E અને ઇન્સ્ટાગ્રામ ડીએમમાંથી દૂર કરવામાં આવ્યું છે. કે ડિસેમ્બર 2023 ઇન્સ્ટાગ્રામમાંથી E2E ઉમેરવામાં આવ્યું હતું કે જે વોટ્સઅપમાં જેમ મેટા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેજમાં જે E2 સુવિધા ઓલરાઉન્ડર કરી હતી જે E2ની સુવિધા દૂર કરવાનો અર્થ. અને જો કે આ ઇન્સ્ટાગ્રામ પર હવે કોઈ સાથે ચેટ કરવાનો છે તે મેટા પછી હવે એના સક્સેસ હશે એટલે કે તમારી પાસે સેટઅપ હવે ખાનગી રહેશે નહીં. E2માં ઇન્સ્ટાગ્રામ પરથી વાતચીત ફક્ત મોકલનાર અને મેળવણ દ્વારા એક્સેસ કરી શકાતી હતી પણ મેટા એપ પછી એક્સેસ કરી શકતું નથી. અને મેટા એપ બ્લોગર સમજાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં આ ફેરફાર કારણે જો તમારી જૂની વાતચીતને ખાનગી રાખવા માંગતા હોય તો આપેલી સૂચનાઓનો ઉપયોગ કરી શકે. તમારી ખાનગી મીડિયામાં સેટઅપ ડાઉનલોડ કરી શકો છો. વ્યક્તિની સેટઅપ ડાઉનલોડ કરવા માટે યુઝરને તેમની ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન લેટેસ્ટ વર્ઝનની સાથે અપડેટ કરવાની જરૂર પડશે. અને મેટા નિર્ણય બાદ જે યુઝરમાં વિચારી રહ્યા છે કે તે ફેસબુક મેસેન્જર પણ ઇન્સ્ટાગ્રામ પછી E2E દૂર કરશે. કંપનીની હજી સુધીમાં આ બાબતે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. સરપ્રાઇઝ માય ચેનલ.